સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિની તરકીબ અને વિદ્યાર્થીઓએ પેન પર પેન્સિલથી જવાબ લખ્યા। 3 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા છે। ફ્લાઇંગ સ્ક્વોડે તપાસ દરમિયાન ગેરરીતિ ઝડપી છે। જણાવી દઈએ 3 વિદ્યાર્થીઓને 0 માર્ક આપી 2500નો દંડ પણ કરાયો છે। પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની તકનીકો અપનાવી રહ્યા છે અને આ જ પ્રકારની એક અવનવી તકનીક અપનાવીને ચોરી કરનાર 3 વિદ્યાર્થીઓને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્કોડે ઝડપી પાડ્યા છે। જી હા, થોડુંક આશ્ચર્ય જરૂર થશે કે આ જે વિદ્યાર્થીઓ જે ટેકનિક અપનાવી છે, જે આપણે જણાવીશ તેમાં આ વિદ્યાર્થીઓએ બોલપેન જે લખવામાં આવે છે એ જે બોલપેન સાથે લઈ જવામાં આવે છે તે બોલપેન ઉપર જ આખા આન્સર લખ્યા હતા, જવાબ લખ્યા હતા અને એના આધારે તે પરીક્ષા આપી રહ્યા હતા। આ જ વિદ્યાર્થીઓને પકડવા ખૂબ જ મુશ્કેલ હતા અને આ જે સ્કોડ છે તેમને પકડી પાડ્યા છે અને આપણી સાથે રજિસ્ટર જોડાયા છે યુનિવર્સિટીના, તેમની સાથે વાત કરીશું। સાહેબ, 3 વિદ્યાર્થીઓને આપણે પકડ્યા છે, કઈ જગ્યાના હતા અને એમની કઈ રીતની ટેકનિક હતી, શું કહેશું? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં સ્નાતક અને અનુસ્નાતકની વિવિધ પ્રકારની પરીક્ષાઓ ચાલી રહી છે। એ પરીક્ષાઓમાં આપણે વિવિધ પ્રકારની સ્કોડની પણ રચના કરતા હોઈએ છીએ। એ રેગ્યુલર સ્કોડ હોય છે, જેના નિશ્ચિત રૂટ પર જતા હોય છે, ફ્લાઇંગ સ્કોડ હોય છે, ઓલ ઓફ સડન જતા હોય છે, મહિલા સ્કોડ હોય છે। એ પ્રકારની આપણી સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફ આ પ્રકારની ગતિવિધિમાં હતી અને ત્યારે ધ્યાનમાં આવ્યું કે વિદ્યાર્થીઓ કંઈ એની બોલપેન પર કંઈ લખાણ લાવતા હતા અને લખ્યા પછી ભૂસી નાખતા હતા। આ પ્રકારની ગતિવિધિ સ્કોડની ટીમને માલુમ પડેલ અને સ્કોડની ટીમે એને પકડી અને એની સામે કેસ દાખલ કરેલો છે। એટલે આપણે ખરેખર આપણી સ્કોડની ટીમને પણ ખૂબ અભિનંદન આપવાને ઘટે છે કે એમને ખૂબ બારીકાઈથી સૂક્ષ્મ નિરીક્ષણ કરીને આવી નાની વસ્તુને પણ પકડી પાડી છે। વિદ્યાર્થીઓ આ પ્રકારે નાની કઈ ગતિવિધિઓ ક્યારેક ક્યારેક કરતા હોય છે, રૂમાલ પર છે આ પ્રકારનું લખાણ લાવીને, હાલમાં પેન પર લખીને એક આ પ્રકારની ગતિવિધિ કરી હતી। સમગ્ર મામલો પછી એમપેકમાં ગયો અને એમપેકે સુનાવણીના અંતે વિદ્યાર્થીઓને 2500નો દંડ અને એ પરીક્ષાનું પરિણામ 0 માર્ક્સ ગણીને આગળની ગતિવિધિ કરી છે। સમગ્ર મામલો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે। આ બંને સત્તામંડળના જે કંઈ ઠરાવો થશે તદનુસાર તંત્ર દ્વારા આ બાબતમાં પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ પ્રકારની ટેકનિક કદાચ પહેલી વખત જોવા મળી હશે કે જે બોલપેન ક્યારેક સ્કોડ વાળા ચેકિંગ કરવાનું પણ ના વિચારતો હોય, એની પરથી પણ આ લોકો વિદ્યાર્થીઓ પાસ થવા માટે પરીક્ષામાં આવી ચોરી કરી છે। કેટલું ગંભીર કહી શકાય ને હવે કઈ રીતે ધ્યાન આગામી દિવસોમાં પણ રખાશે? ચોક્કસ ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય, પરંતુ વિદ્યાર્થીઓ છે, યુવાધન છે, આવી નાની મોટી કંઈ વસ્તુઓનું ક્યારેક એવું કંઈક કઈ યુક્તિ પ્રયુક્તિ કંઈ અજમાવતા હોય છે। પરંતુ આપણી સ્કોડની ટીમ હોય છે, એમાં પ્રાધ્યાપકો હોય છે, શિક્ષકો હોય છે, એ પણ એક ખૂબ સૂઝબૂઝ અને વિદ્વાન લોકો હોય છે। એટલે એ સ્કોડની ટીમે પણ આવી સૂક્ષ્મ બારીકાઈથી નિરીક્ષણ કરી અને આ બાબતને પકડેલું છે ને વિદ્યાર્થીને 0 માર્ક્સ ગણીને પરિણામ જાહેર કરવામાં આવશે, 2500નો દંડ કરવામાં આવશે અને ઉચ્ચ સત્તામંડળોમાં આ બાબત વિચારાધીન છે। ઉચ્ચ સત્તામંડળોનો ઠરાવ આ બાબતમાં જે કંઈ અંતિમ છેવટનો જે કંઈ ઠરાવ થશે એ છેવટના ઠરાવ મુજબ આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સર, બીજું કે આ જે ટેકનિક હતી એ ટેકનિકમાં તમને જે માહિતી મળી છે કઈ રીતે હતી, કઈ રીતે બોલપેન પર લખાતું હતું પછી પાછું કંઈક રિમૂવ પણ થઈ જતું હતું, શું હતું? સમગ્ર મામલો તો આમ તો આપણા સ્કોડની ટીમ જ્યારે સ્થળ પર ગઈ અને સ્થળ પર જ સ્કોડની ટીમને આ ધ્યાનમાં આવ્યું હતું કે આ કઈ વિદ્યાર્થીઓ, સ્કોડની ટીમ જ્યારે પરીક્ષા કેન્દ્ર પર જતી હોય છે ત્યારે એ વિવિધ પ્રકારનું પહેલા તો એક નિરીક્ષણ કરે છે। સ્કોડની ટીમમાં શિક્ષકો હોય છે, ખૂબ અનુભવી લોકો હોય છે, એટલે એમને આ પ્રકારનું એક ક્લાસમાં એક મનોવૈજ્ઞાનિક નિરીક્ષણથી પણ આમ આઈડિયા આવી જતો હોય છે કે આ ક્લાસમાં કેવી પ્રકારની ગતિવિધિ થતી હશે। એટલે એક આ સ્કોડની ટીમ જોયા પછી એવું લાગે, શંકાસ્પદ લાગે તો ચોક્કસ એ કંપાસ બોક્સ ખોલતા હોય છે, પેન જોતા હોય છે, કંઈ એમના કંઈ ખિસ્સામાં કઈ વસ્તુ હોય, પોકેટમાં હોય, તો આ પ્રકારની ગતિવિધિ પણ ચોક્કસ ચકાસણી કરવામાં આવતી હોય છે।